નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણનો પાર્ટ 8 જોઈશું. આની પહેલાં 7 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે બધા જ મહત્ત્વપૂર્ણ અનુચ્છેદો છે તે એક સાથે જોઈશું, જેથી તમને આવનાર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. બધા જ મહત્ત્વના અનુચ્છેદો જોઈએ આજના વિડીયોમાં. બંધારણના મહત્ત્વના અનુચ્છેદો. અનુચ્છેદ 1 છે સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. શું આપેલું છે? તો સંઘનું નામ એટલે દરેક રાજ્યોના નામ, કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર કેટલું રહેશે તે અનુચ્છેદ 1માં આપેલું છે. અનુચ્છેદ 2 નવા રાજ્યો દાખલ કરવા અને તેમની સ્થાપના કરવા માટેની બાબત છે તે અનુચ્છેદ 2માં આવેલી છે. જેમ કે સિક્કિમ રાજ્યને છે તે ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું. કોઈપણ રાજ્યને ભારતમાં ભેળવવું હોય તો અનુચ્છેદ 2માં ફેરફાર કરવા પડે છે. અનુચ્છેદ 6 ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતા વિશેની જોગવાઈ છે તે અનુચ્છેદ 6માં કરવામાં આવી છે. સમાનતાનો અધિકાર જોઈએ તો અનુચ્છેદ 14માં કાયદા સમક્ષ સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15માં ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન વગેરેના ભેદભાવોનો વિષય નિષેધ કરેલો છે. અનુચ્છેદ 15 વારંવાર પૂછાય છે, આના ઉપરથી મૂવી આર્ટિકલ 15 પણ બનેલું છે. ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન વગેરેના કારણે ભેદભાવ કરી શકાશે નહીં. અનુચ્છેદ 16માં જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા છે. અનુચ્છેદ 17 ઘણી વખત પૂછાય છે, ખાસ યાદ રાખજો. અસ્પૃશ્યતા નાબૂદી માટે ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 17. અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી. તો પહેલાં કેસરે હિન્દ અને રાજાઓએ ઘણા બધા ખિતાબો છે તે ધારણ કરેલા હતા, તે બધા જ ખિતાબોની નાબૂદી છે તે અનુચ્છેદ 18 દ્વારા કરવામાં આવેલી છે. સ્વાતંત્ર્યનો અધિકાર. સ્વતંત્રતાના અધિકાર વિશે વાત કરીએ તો અનુચ્છેદ 19માં વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધિત કેટલાક અધિકારો આપેલા છે. બધું જ મીડિયા વગેરે છે તે આની અંદર આવી જાય છે. અનુચ્છેદ 20 ગુના માટે ઘોષિત ઠરાવવા અંગે રક્ષણ. ગુનો કોઈ કર્યો ન હોય તો ડાયરેક્ટ તેને છે જેલમાં ધકેલી દેવામાં આવતા નથી, તેના વિશે પૂછતાછ કરવામાં આવે છે, કોર્ટમાં કેસ ચાલે છે, ત્યારબાદ જે કંઈ નિર્ણય આવે તે મંજૂર કરવાનો હોય છે. અનુચ્છેદ 21 જીવન રક્ષણનો અધિકાર, જીવવાનો અધિકાર. અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 ક જે આ રીતના હોય તે પાછળથી ઉમેરવામાં આવેલા હોય છે. તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે તે અનુચ્છેદ 21 કમાં આપેલો છે. મોસ્ટ આઈએમપી છે, વારંવાર આ પૂછવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 22 ધરપકડ સામે રક્ષણ અને આગોતરા જામીનની જોગવાઈ છે તે બંધારણના અનુચ્છેદ 22 મુજબ છે. શોષણ સામેનો અધિકાર. અનુચ્છેદ 23માં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ છે. અનુચ્છેદ 24 14 વર્ષથી નીચેના બાળકો માટે બાળમજૂરી પર પ્રતિબંધ ફરમાવે છે, ખાસ યાદ રાખી લેજો. અનુચ્છેદ 24 પૂછવામાં આવે કેટલા વર્ષથી નીચેના બાળકોને બાળમજૂરી કરાવી શકાતી નથી અથવા તો તે ગેરકાયદેસર છે, તો જવાબ આવશે 14 વર્ષ. ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર. અનુચ્છેદ 25માં અંતઃકરણ મુજબનો ધર્મ માનવાનો અને પાળવાનો અધિકાર છે. તમે કોઈ પણ ધર્મના હોય, તમારે બીજો ધર્મ અંગીકાર કરવો હોય તો તમે કરી શકો છો, અનુચ્છેદ 25 મુજબ. અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય છે તે અનુચ્છેદ 26માં છે. અનુચ્છેદ 27માં કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા છે તે આપવામાં આવેલી છે. અનુચ્છેદ 28માં અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે સ્વતંત્રતા આપેલી છે. ત્યારબાદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો જોઈએ તો અનુચ્છેદ 29માં લઘુમતીઓના હિતોનું રક્ષણ આપેલું છે. અનુચ્છેદ 30માં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર રહેલો છે. બંધારણીય ઇલાજો અથવા તો ઉપચારોનો અધિકાર. અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા બાબતની 5 રીતો છે તે આપવામાં આવેલી છે. 5 રીતો કેમાં છે? અનુચ્છેદ 32માં, ખાસ યાદ રાખજો. ત્યારબાદ ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, એ પણ પૂછાય છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં છે? તો ભાગ 4. અનુચ્છેદ 38 લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય યોગ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે. અનુચ્છેદ 29 ક આવશે, અહીં એસ નહીં આવે. 29 ક સમાન ન્યાય અને મફત કાનૂની સહાય છે તે અનુચ્છેદ 19 કમાં આપેલ છે. અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચના. કોના કહેવાથી અનુચ્છેદ 40 ઉમેરવામાં આવ્યો? તો ગાંધીજીના કહેવાથી ઉમેરવામાં આવ્યો હતો. તેની અંદર શું છે? તો ગ્રામ પંચાયતોની રચના છે. અનુચ્છેદ 41માં કામ, શિક્ષણ અને
અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર છે. ટૂંકમાં કહીએ તો કામ મેળવવાના અધિકારનો સમાવેશ આ અનુચ્છેદ અંતર્ગત થાય છે. અનુચ્છેદ 44 નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો કોમન સિવિલ કોડ યુસીસી. તો હાલમાં આ અનુચ્છેદ પ્રમાણે ઉત્તરાખંડ રાજ્યમાં યુસીસી છે તે લાગુ કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં આના માટે સમિતિ બનાવી છે. શું કહ્યું? તો નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો. તો અલગ અલગ ધર્મના લોકો રહેતા હોય તો બધા માટે અલગ અલગ કાયદો ના હોઈ શકે, બધા માટે એક સરખો કાયદો હોવો જોઈએ. તેના માટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ છે તે લાવવામાં આવી રહ્યો છે. અનુચ્છેદ 45 6 વર્ષથી ઓછી વયના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ છે તેમાં આપેલી છે. અનુચ્છેદ 47માં માદક પીણા અને હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ, દારૂબંધીની જોગવાઈ પૂછે ડાયરેક્ટ, તો જવાબ યાદ રાખજો. અનુચ્છેદ 47 મુજબ દારૂબંધી છે તે કરવામાં આવેલી છે. અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા, એ સિવાય ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ પણ આપેલી છે. આ પૂછાઈ શકે. ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ કયા અનુચ્છેદ મુજબ છે? તો 48 મુજબ છે. અનુચ્છેદ 48 ક પર્યાવરણ, જંગલો, વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતે છે. અનુચ્છેદ 49 ઐતિહાસિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવું. અનુચ્છેદ 51 મુજબ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવી. ત્યારબાદ ભાગ 4 ક મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો છે તે પાછળથી ઉમેરવામાં આવેલી છે. તો 51 કમાં મૂળભૂત ફરજો આવેલી છે. અનુચ્છેદ 51 ક ભાગ પણ પૂછાય છે અને અનુચ્છેદ પણ પૂછાય છે. બંનેમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે. ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક મૂળભૂત ફરજો ખતમ. મૂળભૂત ફરજો આપણી કેટલી છે? તો 11 મૂળભૂત ફરજો છે. 10 પહેલાં ઉમેરી, એક પાછળથી ઉમેરવામાં આવેલી છે. આગળ જોઈએ ભાગ 5 સંઘ કેન્દ્રની વહીવટી વ્યવસ્થા છે તે ભાગ 5માં છે. અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિનો હોદ્દો આપેલો છે. અનુચ્છેદ 61માં રાષ્ટ્રપતિ પરના મહાભિયોગની પ્રક્રિયા આપેલી છે. અનુચ્છેદ 63માં ભારતના ઉપરાષ્ટ્રપતિ આપેલા છે. અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે, એ આપેલું છે. પૂછવામાં આવે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હોય છે. આગળ જોઈએ 74માં વડાપ્રધાન અને મંત્રીમંડળ આપેલું છે. અનુચ્છેદ 76માં એટર્ની જનરલનું પદ આપેલું છે. 75માં વડાપ્રધાનનું પદ છે, એ પણ યાદ રાખજો. અનુચ્છેદ 78માં રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવાની વડાપ્રધાનની ફરજો આપેલી છે. અનુચ્છેદ 79માં સંસદની રચના થઈ છે. સંસદની રચનાનો ઉલ્લેખ 79. અનુચ્છેદ 80માં રાજ્યસભાની રચના અને અનુચ્છેદ 81માં લોકસભાની રચના. તો આ 3 79, 80 અને 81 ખાસ યાદ રાખી લેજો. સંસદ, રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે, લોકસભા છે તે નીચલું ગૃહ છે. સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન હોય છે. અનુચ્છેદ 93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વિગતો આપેલી છે. અનુચ્છેદ 98માં સંસદનું સચિવાલય આપેલું છે. અનુચ્છેદ 107માં સામાન્ય વિધેયક છે. અનુચ્છેદ 110માં નાણાં વિધેયક છે. જો સામાન્ય વિધેયક હોય તો 107, નાણાં વિધેયક હોય તો 110. અનુચ્છેદ 112માં વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ છે તે આપેલું છે. અનુચ્છેદ 112 ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. બજેટનો ઉલ્લેખ છે તે આખા બંધારણમાં ક્યાંય નથી. શું છે? વાર્ષિક નાણાકીય પત્રક. અનુચ્છેદ 114માં વિનિયોગ વિધેયકો છે તે આપેલા છે. અનુચ્છેદ 117માં નાણાકીય વિધેયકોને લગતી ખાસ જોગવાઈઓ કરેલી છે. અનુચ્છેદ 122માં સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. પૂછવામાં આવે સંસદમાં કોઈપણ વસ્તુ ઘટી તો તેની કાર્યવાહી છે તે ન્યાયાલય કરી શકશે? તો જવાબ આવશે ના. અનુચ્છેદ 123 મુજબ સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ કોણ પાડી શકે? તો રાષ્ટ્રપતિ પાડી શકે. અનુચ્છેદ 123 મુજબ. અનુચ્છેદ 124 સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચનાની જોગવાઈ છે તે અનુચ્છેદ 124 મુજબ છે. આ પણ અગત્યનું છે, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. જોઈએ અનુચ્છેદ 129
સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ રહેશે. શું રહેશે? નજીરી અદાલત. નજીરી અદાલતનો મતલબ થશે કોર્ટ ઓફ રેકોર્ડ્સ રહેશે. અનુચ્છેદ 143 મુજબ સર્વોચ્ચ અદાલત સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા રહેલી છે. અનુચ્છેદ 143. અનુચ્છેદ 48 નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG ના પદની જોગવાઈ છે તે આપેલી છે. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ CAGનું પૂરું નામ થાય છે. અનુચ્છેદ 151 મુજબ રાષ્ટ્રપતિ સમક્ષ CAG દ્વારા રજૂ થતો ઓડિટ રિપોર્ટ. ભાગ 6 રાજ્યોની વહીવટી વ્યવસ્થા. અનુચ્છેદ 153માં રાજ્યપાલની જોગવાઈ છે. રાજ્યપાલનું પદ 153. અનુચ્છેદ 155માં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલોની નિમણૂક. 157માં રાજ્યપાલની લાયકાત. રાજ્યપાલ માટેની લાયકાતો 157માં. 163માં રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. 165માં રાજ્યના એડવોકેટ જનરલનું પદ આપેલું છે. 170માં રાજ્યોની વિધાનસભા આપેલી છે. અનુચ્છેદ 171માં રાજ્યોની વિધાન પરિષદ આપેલી છે. અનુચ્છેદ 176માં રાજ્યપાલનું ખાસ સંબોધન આપેલું છે. રાજ્યોની વિધાન પરિષદમાં વિધાન પરિષદ છે તે બધા રાજ્યોમાં નથી, અમુક રાજ્યોમાં વિધાન પરિષદ છે. વિધાન પરિષદ એ રાજ્યનું ઉપલું ગૃહ છે અને જ્યારે વિધાનસભા છે તે નીચલું ગૃહ છે. આગળ જોઈએ, રાજ્યપાલનું સંબોધન થઈ ગયું. 178માં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે માહિતી આપેલી છે. 182 મુજબ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિની જોગવાઈ છે. અનુચ્છેદ 199 મુજબ રાજ્યોની વિધાનસભામાં નાણાં વિધેયક એટલે કે નાણાં વિધેયક છે તેના વિશે માહિતી આપેલી છે. 202 રાજ્યોની વિધાનસભામાં વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. રાજ્યોનું બજેટ, આપણા ગુજરાત રાજ્યનું બજેટ હાલમાં જ બહાર પડેલું છે તો તે 202 મુજબ બહાર પડે છે. અનુચ્છેદ 204 રાજ્યોની વિધાનસભામાં વિનિયોગ ખરડો. અનુચ્છેદ 213માં ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલને સત્તા. 213 ખાસ યાદ રાખજો, રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા. રાજ્યપાલની સત્તાઓ જોઈએ તો 214માં રાજ્યો માટે વડી અદાલત હોય છે. અનુચ્છેદ 215માં વડી અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ રહેશે. અનુચ્છેદ 226 મુજબ અમુક રીટ બહાર પાડવાની અદાલતની સત્તા. ત્યારબાદ અનુચ્છેદ 228 મુજબ સર્વોચ્ચ અદાલતને અમુક કેસો તબદીલ કરવા બાબત. અનુચ્છેદ 233માં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક આપેલી છે. ભાગ 8માં કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ આપેલો છે, તો ભાગ પણ યાદ રાખતા જજો અને અનુચ્છેદ પણ યાદ રાખતા જજો. અનુચ્છેદ 239માં કેન્દ્રશાસિત પ્રદેશો માટે વહીવટી વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 229 કમાં દિલ્હી અંગે ખાસ જોગવાઈઓ આપેલી છે. અનુચ્છેદ 239 ખમાં વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની વહીવટકર્તાની સત્તા આપેલી છે. અનુચ્છેદ 241માં કેન્દ્રશાસિત પ્રદેશો માટેની વડી સંસ્થાઓ. ભાગ 9 પંચાયતો. 9મા ભાગમાં શું છે? પંચાયતો છે. અનુચ્છેદ 243A ગ્રામસભાની જોગવાઈ કરેલી છે. ભાગ 8 છે તે મૂળ બંધારણમાં 8 ભાગો હતા, અત્યારે 12 ભાગ છે. 9મો ભાગ, 10મો ભાગ, 11મો અને 12 તે ઉમેરવામાં આવેલા છે. સોરી, ભાગ નહીં, અનુસૂચિઓ. અનુસૂચિ છે તે 8 હતી, અત્યારે 12 છે. ભાગ તો અત્યારે કેટલા છે? 25 ભાગ છે ટોટલ, પેટા ભાગ સહિત. જોઈએ પંચાયતો. 243Aમાં ગ્રામસભા. 243Bમાં પંચાયતોનું બંધારણ. 243Gમાં પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ. 243Iમાં પંચાયતો માટેનું નાણાં પંચ. 243Jમાં પંચાયતોના હિસાબોનું ઓડિટ. 243Kમાં પંચાયતોની ચૂંટણી. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, યાદ રાખજો. ભાગ 9કમાં નગરપાલિકાઓ આપેલી છે. અનુચ્છેદ 243Q નગરપાલિકાઓનું બંધારણ. અનુચ્છેદ 243W નગરપાલિકાઓની સત્તા, અધિકાર અને જવાબદારીઓ. અનુચ્છેદ 243Y નાણાં પંચ. અનુચ્છેદ 243Z નગરપાલિકાના હિસાબોનું ઓડિટ અને 243ZAમાં નગરપાલિકાઓની ચૂંટણીઓની જોગવાઈ કરેલી છે. ભાગ 9ખ સહકારી સમિતિઓ. અનુચ્છેદ 243ZIમાં
સહકારી સમિતિઓની સ્થાપના છે. 243 જેડ કેમાં સહકારી સમિતિઓના સભ્યોની ચૂંટણી. 243 જેડ એમમાં સહકારી સમિતિઓના હિસાબોનું ઓડિટ આપેલું છે. અન્ય ભાગોમાંથી મહત્ત્વના અનુચ્છેદો જોઈએ તો અનુચ્છેદ 244 અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ આપેલો છે. અનુચ્છેદ 263માં આંતરરાજ્ય પરિષદ અંગેની જોગવાઈઓ છે. અનુચ્છેદ 266માં સંચિત નિધિ અને અનુચ્છેદ 267માં આકસ્મિક નિધિ. બંને નિધિ યાદ રાખજો, પૂછાય છે વારંવાર. સંચિત નિધિ પૂછે તો 266, આકસ્મિક નિધિ પૂછે તો 267. 280માં નાણાં પંચની જોગવાઈ છે. 300Aમાં કાયદાથી આપેલા અધિકાર સિવાય વ્યક્તિઓની મિલકત ન છીનવી લેવા બાબત આપેલી છે. અનુચ્છેદ 315માં કેન્દ્ર અને રાજ્યોના જાહેર સેવા આયોગ આપેલા છે, યુપીએસસી અને જીપીએસસી. અનુચ્છેદ 323A મુજબ વહીવટી ટ્રિબ્યુનલોનો ઉલ્લેખ આપેલો છે. અનુચ્છેદ 324માં ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચ અનુચ્છેદ 324. અનુસૂચિત જાતિઓ વિશે વાત કરીએ. અનુચ્છેદ 330માં લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટે બેઠકો છે તે અનામત રાખવા બાબત છે. 330. 331માં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું નેતૃત્વ હતું, જે હાલ રદ કરવામાં આવેલું છે. પહેલાં છે તે લોકસભામાં જો એંગ્લો ઇન્ડિયનનું નેતૃત્વ ન હોય તો રાષ્ટ્રપતિ 2 વ્યક્તિઓની નિમણૂક કરી શકતા હતા અને વિધાનસભામાં રાજ્યપાલ 1 વ્યક્તિની નિમણૂક કરી શકતા હતા, પરંતુ તેને હવે રદ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 341 અનુસૂચિત જાતિઓ તેમાં દર્શાવેલ છે. અનુચ્છેદ 342 અનુસૂચિત આદિજાતિઓ એટલે કે અનુસૂચિત જનજાતિઓ તેમાં દર્શાવેલ છે. અનુચ્છેદ 343 સંઘની રાજ્યભાષા. અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી. 356 બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન. 360માં નાણાકીય કટોકટી. તો આ 3 પ્રકારની કટોકટી છે, ખાસ યાદ રાખી લેજો, જેમાંથી નાણાકીય કટોકટી આજ સુધી ભારતમાં લાગેલી નથી. અનુચ્છેદ 368માં બંધારણ સુધારણા સંશોધન પ્રક્રિયા, જે આફ્રિકાના બંધારણમાંથી આપણે લીધેલી છે. જે પણ બંધારણમાં સુધારા થાય છે તે બધા સુધારા છે તે આ અનુચ્છેદ મુજબ થાય છે. અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે હાલ રદ કરવામાં આવેલો છે. તો એ પણ યાદ રાખજો. 370. 371માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અંગે ખાસ જોગવાઈઓ કરેલી છે. તો આ હતા અગત્યના અનુચ્છેદ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, બંધારણના અનુચ્છેદ 1માં કઈ બાબતોનો સમાવેશ થાય છે? અને 2, લોકસભાની રચના બંધારણના કયા અનુચ્છેદ મુજબ થઈ છે? બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.